બનુમા સાથે જ્યારે છેલ્લા માતાજીનો દિવસ હતા, આઈમાં જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાત્રે 2 વાગે હું બેઠા હતા, હું બનુમાં વાત કરતા હતા. આઈમાં કીધું કે બેટા મારે અત્યારે છે ને મઢડા તમારે જવું હોય તો સોનબાઈ તમને સામે આવે છે માતાજીનો, તો બાકી તો સોનબાઈમાં છે કલીચોકમાં આવી માતાજી અટાણ હોય તો સાક્ષાત માતાજી છે. હજારો કિલોમીટરથી જે કાંઈ કોઈ માણસો આવે છે, હજી સુધીમાં કોઈને એક પણ એક્સિડન્ટનો એવો પ્રશ્ન નથી બન્યો. આપણી વચ્ચે જ છે માતાજીની જે લાકડી તમને નજરમાં આવે છે, એ માતાજીએ લાકડી લઈને જ બધા પ્રવાસ કર્યા છે. હનુમાને જોઈએ ને સોનબાઈમાં નહીં જોઈએ. સોનબાઈમાં અમારી વાડી આવતા, મારા દાદા પાસે આવતા. સોનબાઈમાં જ્યારે આવે ત્યારે એને ઘોડા ઉપર પહેર્યો હોય તો પાટલો ને બુસ્કોટ પહેરાય, પાછા ત્યાંથી આવીને તમને હામાં મળે તો સાળના દીકરીનો ડ્રેસ પહેર્યો હોય. બીજ જેની ખટકે નહીં ને રુદિયે મીઠી રીજ, એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સ્વયંસેવકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે વાત કરીએ, વાત ગુજરાતી પર. માતાજીના સેવકો છે કરશનભાઈ ગઢવી સહિત સેવકો છે તે આપણી સાથે જોડાય છે, તો તેમની સાથે વાત કરીએ. શું કહેશો કરશનભાઈ, આપણે જોઈએ છીએ તો અહીં જે આપણે સંભારણા છે માતાજીના તેના વિશે જાણવું છે, તથા તમારું માતાજી સાથેનું જોડાણ તથા અને જે આ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેના વિશે જાણવું છે. શું કહેશો કરશન? જય માતાજી, જય સોનલમાં, જય બનુમાં, જય કંચનમાં. છેલ્લા 25 વર્ષથી હું મડલાધામ અહીંયા સેવા કરું છું. 18 વર્ણના આઈમાં 18 વર્ણના પૂજનીય માતાજી છે. અને આવતીકાલે એટલે કે તારીખ 1/1/2025 રોજ માતાજીનો 101 જન્મ દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે માતાજીના બેન બનુમાં જે છેલ્લા 2 વર્ષથી આપણી વચ્ચે નથી પણ યાદો સ્વરૂપે આપણી વચ્ચે જ છે. માતાજીની જે લાકડી તમને નજરમાં આવે છે એ માતાજીએ લાકડી લઈને જ બધા પ્રવાસ કર્યા છે. સાણ સમાજના બધા 18 વર્ણને માતાજીએ ઉદ્ધાર કર્યો છે. આ તમને નજર આવે છે જે માતાજીની ચરણ પાદુકાઓ છે, જેને માતાજીએ પહેરીને 18 વર્ણના બધા સર્વ જ્ઞાતિઓના ભાઈઓ તથા બહેનોને આશીર્વાદ આપેલા છે. આ માતાજીનો ઢોલિયો છે, તમે નજરમાં આવે છે. આ પણ માતાજીનો એક સરસ મજાનો ઢોલિયો છે જ્યાં માતાજી બિરાજમાન હતા. આવતીકાલે તારીખ 1/1/2025 રોજ માતાજીનો 101મો જન્મોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે લગભગ 1 થી 1.25 લાખ માણસો અહીંયા પ્રસાદ લેશે બપોરે, સાંજે અને રાત્રે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. કરશનભાઈ, આપ પણ અહીંયા દર વર્ષે જોવા મળો છો, તો આપનું માતાજી સાથેનું જોડાણ વિશે થોડુંક, તથા આપ લાખો લોકો અહીંયા આવતા હોય છે. છેલ્લે લગભગ 25 વર્ષથી હું માતાજીની અહીંયા સેવા કરું છું. બનુમા સાથે તો બહુ મેં અનન્ય સેવા કરેલી છે. માતાજી સાથે હું રાત્રે 2-3 કલાક બેસીને અમે બધી વાતો કરતા માતાજી સાથે. એ યાદોને તો આપણે કોઈ દિવસ વિસરી શકીએ એમ નથી. બાકી તો માતાજીએ કોઈ દિવસ કોઈને ઓલું કર્યું જ નથી. 18 વર્ણના જ્ઞાતિજનોને માતાજી આશીર્વાદ જ આપ્યા. બનુમા સાથેના થોડા સંભાળના આપના. બનુમા સાથે જ્યારે છેલ્લા માતાજીનો દિવસ હતા, આઈમાં જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાત્રે 2 વાગે હું બેઠા હતા, હું બનુમાં વાત કરતા હતા. આઈમાં કીધું કે બેટા મારે અત્યારે છે ને હુખડી ખાવી છે. તો માતાજીના એક સેવક છે બસિયાભાઈ ઉમેદભાઈ બસિયા રાત્રે 2:30 વાગે એમના ઘરેથી સુખડી બનાવીને લાવ્યા એક વાટકામાં. પછી માતાજીએ કીધું લ્યો આઈમાં તમે આમાંથી લ્યો સુખડી ખાવ. તો માતાજીએ કીધું પહેલા તમે લ્યો, તમે મારા અનન્ય સેવક છો, મારા દીકરા છો, તમે પહેલા સુખડી ખાવ પછી જ હું સુખડી ખાઈશ. એવી તો ઘણી યાદો છે માતાજી સાથેની કે જે આપણે વર્ણવી શકીએ એમ નથી. કરશનભાઈ, લાખો લોકો પ્રસાદ લેતા હોય છે, તથા પાર્કિંગ ને તમામ પ્રકારની વ્યવસ્થા પણ અમે જોઈ કરવામાં આવતી હોય છે. કઈ રીતે, કેટલા દિવસથી કરવામાં આવે છે? છેલ્લા લગભગ 20 દિવસથી આ બધું આયોજન તૈયારી ચાલુ થઈ રહી છે. 50,000 માણસો બેસે એવડું મોટું ભવ્યથી ભવ્ય ડોમ બનાવવામાં આવ્યું છે. 3 જગ્યાએ વિશાળ પાર્કિંગ છે, 1 આવક છે અને 3 આઉટગોઈંગ રસ્તાઓ છે, જેમાં સિક્યુરિટીથી લઈને 500 જેટલા સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને લગભગ 1.5 લાખ યાત્રાળુઓ દર્શનાર્થીઓ આવતીકાલે સવારથી 10 વાગ્યાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને રાત્રે 12-1 વાગ્યા સુધી ભોજન શરૂ અવિરત રહેશે. કેટલો આનંદ છે કાલે? અરે આવતીકાલનો આનંદ તો સાહેબ એમાં વાત જ ન કરી શકીએ, જેને આપણે શબ્દોમાં મૂલવી ન શકીએ એવો આનંદ આવતીકાલે સવારમાં રહેશે. શું નામ છે આપનું? કરશનભાઈ. શું કહેશો કે 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, કેવું લાગે છે? બહુ હાઈ ક્લાસ ઉજવાય છે, હાઈ ક્લાસ, બહુ મોટે ભાઈએ. શું કહેશો, તમારું નામ શું છે? આજે મઢડા મુકામે સોનલ ધામની અંદર 101મો સોનલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજુબાજુના 20 ગામના સ્વયંસેવક મિત્રો આવી અને જે યોગ લાગે એ પ્રમાણે કામ કરે છે અને અવિરત પ્રસાદીનું આયોજન કરેલ છે. બરોબર. પછી આગળ હજારો માણસો, આજે 2 દિવસની અંદર લાખો માણસો અહીંયા પ્રસાદી લે અને 101માં જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે
અમે લગભગ આજુબાજુના 20 ગામના સ્વયંસેવક મિત્રો આજે 10 દિવસથી અહીંયા મહેનત કરે છે ઓહો. બરોબર. અને અવિરત પ્રવાહ 24 કલાક જે મિત્રો કામ કરે છે એ કોઈને અહીંયા એવી નથી ખબર પડતી કે આજે અમે થાક્યા છીએ એવી. વાહ. આજે આ સોનલ માના મંદિરે એક નવું અમારા આજુબાજુના 20-25 ગામને તો એમ જ થાય કે અમારું વરસ આજે સોનલ માના સાનિધ્યમાં વરસ બદલતું હોય એવું લાગે છે. એક વઢવી સમાજ નહીં, 18 વર્ણનો આજે આ અમારું જેમ વરસ બદલતું હોય એ રીતે અહીંયા બધા માનવ મેરામણ ઉમટે છે અને પ્રસાદી લે છે. આપ કેટલા વર્ષથી અહીંયા આવો છો? અમે તો અહીંયા અવિરત અમે બાજુના ગામના જ છીએ બરોબર, અને વર્ષોથી અહીંયા સેવા કરીએ છીએ. અને અહીંયા અમને પણ યાદ નથી કે અમે કેટલા વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ. અને આજુબાજુના જે કાંઈ અમારા બુઢિયા છે એ પણ એમ કહે છે કે ભાઈ અહીંયા મંદિરે હજારો વર્ષથી આમણ ચાલ્યું આવે છે. દિવસે દિવસે લોકો પણ વધતા જતા હોય છે. આપણે જોઈએ તો દર વર્ષે લાખો લોકો આવતા હોય છે ને એ સંખ્યા વધતી જાય છે. તો શું કહેશો, પહેલાનો સમય કેવો હતો ને અત્યારે કેવો છે? પહેલાના સમયની વાત કરી તો ગયા જ 100મી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે લાખોમાં માણસો, અને આની નોંધ સેટ PM સુધી લેવાની હતી બરોબર. અને આ વર્ષે પણ 101મી જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે હજારો માણસો અહીંયા આનો જે કાંઈ દર્શનનો લાભ લે અને અવિરત પ્રસાદી લેશે. તો જે રીતે વાત કરી કે લોકો છે, લાખો લોકો આવતા હોય છે ને જે અવિરત પ્રસાદી છે ચાલુ રહેતી હોય છે ને આજુબાજુના ગામના તમામ લોકો છે તે અહીં તે સેવા કરતા હોય છે. શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ. બહુ હાઈ ક્લાસ છે. સોનલ બીજ બહુ હાઈ ક્લાસ ઉજવાય તમે છે. તો દાદા અનેક બીજો જોઈ હશે અમે તો ઉજવાતા, આ માના- તો કેટલો ફેર લાગે માના છે? વોયડા હતા ને એ જોયેલા છે. ઓહો. અમારી એવડી ઉંમર છે. બહુ હાઈ ક્લાસ થઈ એમ, અને બહુ હાઈ ક્લાસ બધું છે. પેલા દાદા આટલું માણસો પેલા આટલા માણસો પેલા આવતા? ઓછું આવતું માણસો. મંદિર બીના પછી બહુ માણસો આવે ને બહુ મજા આવે. માની દયા છે, કોઈને કઈ ખીલી ખટકી નથી. તમે દાદા કેટલા વર્ષથી અહીંયા આવો છો? અમે તો અહીંયા વર્ષોથી આવીએ છીએ સમજ્યા. બનુમા સાથે પણ તમે અનેક વખત બનુમાં રહ્યા અહીંયા હશો. બે હતા ને લીમડાને સાંઈ તેદીને આવીએ છીએ. તેદી આ મંદિરે નહોતું, અહીંયા ખાલી વૈડા જ હતા માતાજી. ત્યારે દાદા સોનલ બીજ ઉજવાતી ત્યારે કઈ રીતે તેદી રહેતો માહોલ? નાનું હતું આયોજન. અટાણે માની દયાથી એ લાખો માણસ આવે છે. શું કહેશો દાદા બનુમા વિશે? શું કહેશો? ઠીકા ઠીક ને એમ બહુ હાઈ ક્લાસ માની દયા છે સમજ્યા. ને 8-10 દીથી અહીંયા બધા અમારા ગામના બધા છોકરા કામ કરે છે. બહુ હાઈ ક્લાસ. આટલા બધા લોકો દાદા સ્વયંસેવકો છે અને હા, સેવા એમાં કરી રહ્યા છે, તો કોઈને તમે સીધું કોઈને ન કહેવા પડાય. જાવ છો કે એમની નહીં, રીતે? નહીં, કોઈને કહેવાનું જ નહીં એમ. એની બધા પોતપોતાની રીતે આવી જાય છે. પોતપોતાની રીતે કામે છૂટી જાય એમ. અને રાત બહુ દિવસ હાઈ સતત ક્લાસ. કામ ચાલુ હોય. મહેનત કરે. આ સરપંચ અમારે છે એટલે એમાં કઈ ઘટે નહીં. આ સરપંચ છે અમારા ગામના, અમારા ભાઈ જ છે એમ. બહુ એક ક્લાસ છે. અને માની દયા છે, કોઈ દી કોઈને એક્સિડન્ટ થયું નથી ક્યાંયથી હાઈવે સુધીમાં એમ. એટલું વાહન આવે તરે આ તે બહુ એક ક્લાસ. આપ સરપંચ છો આ ગામના, તો આપે જોયું હશે કે અનેક લોકો આવતા હોય છે. હા, તો અનેક લોકો આવતા હશે, તો પહેલાનું પણ જોયું હશે, તો પહેલા અનેક બીજો જોઈએ હશે કે આ દિવસે દિવસે વધવામાં છે કે પછી આપણે જોઈએ તો દર વર્ષે લોકો આટલા જ આવતા હોય છે? આ સોનલમાના મંદિરે દર વર્ષે પ્રવાહ અવિરત ચાલુ જ રહેશે, અને દર વર્ષે એમાં ઉમેરો જ થતો જાય છે કે આ વર્ષે 50,000 માણસ થયું હોય તો આગલે વર્ષે લાખ થાય, 1.5 લાખ થાય, 2 લાખ થાય. અહીંયા પ્રવાહનો કોઈ દી ઘટાડો નથી થયો. માની એવડી દયા છે, કાંઈથી હજારો કિલોમીટરથી જે કાંઈ કોઈ માણસો આવે છે, હજી સુધીમાં કોઈને એક પણ એક્સિડન્ટનો એવો પ્રશ્ન નથી બન્યો કે કોઈ ક્યાંય કોઈ એવી કોઈ નોર્મલ ઈજા થઈ હોય એવું. પણ હજી સુધીમાં અમે જ્યાં સુધીના આજે 10 કે 15 વર્ષથી આ બીજું જોઈ તેદીનો અમે એક પણ કિસ્સો આ રીતનો સાંભળ્યો નથી. અવડી માની દયા છે, અને હજારો સ્વયંસેવકો છોકરાઓ એની રીતે અવિરત કાર્ય કરે છે, અને અવિરત એમણામાં જમણવાર ચાલુ હોય. બીજી અને શું શું માની વ્યવસ્થા દયા છે? પાર્કિંગ છે કે અનેક વસ્તુઓ? બધી જ વ્યવસ્થા આગળ નદીના કાંઠાની બાજુમાં જે કાંઈ ગૌચર છે, ગૌચરની અંદર ખુલ્લું કરી અને પાર્કિંગ કરેલું છે. આજુબાજુના ગામમાં હુવા બેહવાની વ્યવસ્થા કરેલ છે બધી બરોબર. અને અહીંયા મોટા પ્રમાણમાં અહીંયા પણ વ્યવસ્થા સારી છે. અત્યારે જે કાંઈ લોકો હું બેહવું હોય એના માટે પણ વ્યવસ્થા સારી છે. પાર્કિંગની વ્યવસ્થા, સ્વયંસેવકોની, દર્શનાર્થીને બધાને કોઈને પણ અગવડ ના પડે એ રીતે બધું આયોજન અમે આજ 8-10 દિવસથી કરીએ છીએ. નવીરત પ્રવાહ હમણાં મહેરામણ ચાલતો રહીએ અને આ બીજ ઉજવાય અને દર વર્ષે આથી વધતું જાય કાયમીને માટે, અને માની દયા થાય એવી અમારી બધાની આશા છે. તો પ્રસાદ સાથે સગવડતા તમામ પ્રકારની છે, તેનું પણ શું આયોજન કરવામાં આવ્યું છે? શું કહેશો દાદા, તમે કેટલા વર્ષથી આવો છો? શું નામ છે તમારું? હમણાં તો કઈ ખબર નથી, 2 વર્ષ તો થઈ ગયા તેદી આવી. હા, દર પૂનમી આડે દી આવો પ્રસંગ હોય તો બહુ આનંદ આવે, હટી નહીં. હા, સોનલમાની દયા. જય સોનલ માત કી જય. એક મિનિટ. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ વડીલો પણ છે તે અહીં આવતા હોય છે, સોનલ ધામમાં આવતા હોય છે. શું કહેશો દાદા, શું નામ છે બોલો તમારું? સોનબાઈ માતા કી જય. ભાઈ માતાજીનો દરબાર છે આ તો, જો લાખો જાય ને લાખો આવે.
કાયમી એટલી પબ્લિક જમે છે. આ તો બીજ છે, બીજ નહીં, બીજની કાયમી આડે ધડે 4-5 હજાર માણસ કાંઈ જમણવારે કરે છે અને માતાજી અલખનો દરબાર છે. આ તો પછી તો કહ્યું છે ને કે આવો માનવીય મઢડા સોનબાઈ સામે આવે. જો મઢડા તમારે જવું હોય તો સોનબાઈ તમને સામે આવે છે માતાજીનો. તો બાકી તો સોનબાઈમાં છે, કલીચોકમાં આવી માતાજી અટાણ હોય તો સાક્ષાત માતાજી છે. દાદા આપણે તો બનુમાને પણ જોયા છે. હા, બનુમાને જોયા ને સોનબાઈમાં નહીં જોયા. સોનબાઈમાં અમારી વાડી આવતા, મારા દાદા પાસે આવતા. સોનબાઈમાં જ્યારે આવે ત્યારે એને ઘોડા ઉપર પહેર્યો હોય તો પાટલો ને બુસ્કોટ પહેરાય, પાછા ત્યાંથી આવીને તમને હામાં મળ્યો તો સાળના દીકરીનો ડ્રેસ પહેર્યો હોય. અને સોનબાઈ મને મેં જોયેલા. મારા બાપુજી અમારી મઢડા ગામ આવી ગયો મુરિયા. અને બાકી આ બધા સ્વયંસેવકો કામ કરે છે. જો આ બધી મુરિયા, હું મઢડું, જવાણું, બધા ભાઈઓ અને આનંદ છે. આવો ભવિષ્યમાં આવો આ મઢડાનું માયનું નહોતું, આને સોનલ ધામ બનાવી દીધું. માએ મઢડા હતું ને સોનલ ધામ બની ગયું. એવી માતાજીની કૃપા છે. બોલ સોનબાઈ માતા કી જય. તો હાલ આપણે સોનલધામ મઢડામાં છીએ. 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને સેવાનો દીપક છે તે સતત આ ભૂમિમાં આપણે ઝળહળતો દેખાશે, કારણ કે અહીં સેવા છે તે હંમેશા સેવાના કારણે જ આ ભૂમિ ઉજળી રહી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે અનેક સ્વયંસેવકો છે તે અહીં સતત કાર્ય કરી રહ્યા છે. પોતાનું તમામ કામ મૂકીને અત્યારે આપણે જોઈએ તો સેવા કરી રહ્યા છે અને એના કારણે જ આ ભૂમિ ઉજળી છે, કારણ કે અહીં સેવાનો દીપક છે તે સતત આપણને દેખાતો હોય છે. શું નામ છે તમારું? લખનભાઈ. શું કહેશો કે તમે ક્યારથી સેવા અત્યારે સ્વયંસેવક તરીકે તમે ક્યારથી આવ્યા? અમે 2 વર્ષથી અહીંયા આવ્યા છે. ગયા વર્ષે પણ અમે 4 દિવસ હતા, જન્મ શતાબ્દી મહોત્સવ હતો તો આવ્યા હતા. આ વખતે પણ આવ્યા છે. અત્યારે આ બધું કામ મૂકીને અમે જો બધા ખેડૂત છે કામકાજ મૂકીને આવ્યા છે. 2-4 જણા સ્ટુડન્ટ છે એ પણ એનો અત્યારે રજા મૂકીને આવ્યા છે, સેવા કરવા જ આવીએ છીએ. ક્યારથી તમે અત્યારે તો હજી તો આવું વાર છે, કાલે છે ને અત્યારથી જ સવારના જેમ આવી કે અમે ગઈ રાતે જ નક્કી કર્યું તો અમે હવે આગળથી અમે વ્યા જઈએ સેવા કરશું. અત્યારથી જ બધું જોઈ લઈએ, કરી લઈએ, પછી કામ કરી રાખશું. શું નામ છે તમારું? મારું નામ લખી. શું કહેશો કે અત્યારે તમે જે રીતે સેવા કરી રહ્યા છો, અનેક લોકો આપણને દેખાય છે, તો કઈ રીતે તમે સેવા કરતા હો છો? પોતપોતાની રીતે જ કે પછી બધાય મારા સ્વયંસેવક છોકરા દર 2 સાલથી આવે છે. પોતપોતાનું બધાનું કામ મૂકી, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ ખેતીવાડીનું છે, બધાય પોતપોતાનું કામ મૂકીને વહેલી સવારથી અહીં માતાજીને કોઈ પણ કામ કોઈ પણ કામ કરે, કોઈ પણ કામ કરે, પશુપાલન બધું મૂકી પોતપોતાની સેવા કરે. શું નામ છે તમારું? શું કહેશો કે સોનલ બીજ ઉજવવા જઈ રહી છે 101ની, કેવું લાગે છે? સૌ પ્રથમ તો તમે સેવા કરવા ખૂબ જ આનંદ થાય છે. માતાજીનો પ્રોગ્રામ આવ્યો છે તો અમે અમારું કામ મૂકીને આવ્યા છે. તો આમાં કોઈને કલાકની પણ પરવાર નથી, તો પણ આ માતાજીના આંગણે પ્રોગ્રામ આવ્યો તો બધાએ પોતાનું કામ મૂકીને અહીં આવ્યા. એટલે અમને ખૂબ બધો આનંદ થાય છે, ખૂબ મજા આવે છે. તો જે રીતે વાત કરી કે દરેક લોકો છે પોતાનું કામ મૂકીને અહીં સેવા કરવા આવ્યા છે અને જે સ્વયંસેવકો છે મોટી સંખ્યામાં કોઈ પણ કામ કરતા હોય છે. શું નામ છે તમારું? મારું નામ છે હરેશભાઈ પીઠિયા, ગામ મઢડા. અમે સ્વયંસેવકો રીતે 14 વર્ષથી અહીંયા રહું છું. ઓહો, 14 વર્ષથી આ 5 દિવસની અહીંયા આપણી તેલ છે. 5 દિવસ રહેવાનું જ મંદિરે. 5 દિવસ સતત મંદિરે? સતત આ 3જો દિવસ છે મારો. આ બધું હેન્ડલિંગ કરવામાં, સફાઈ કરવામાં, પાણીનું પુગાડવામાં, પછી આવી જગ્યા તૈયાર કરવામાં, આજ 5 દિવસથી અમે સતત રહેવાનું. સવારે 8 વાગે આવી જવાનું, સાંજે 8 વાગે ઘરે જવાનું અને સતત આ સેવા કરવાની. હું સર્વિસ કરું છું એસટીમાં, પણ 5 દિવસ અહીં આપણે 1 વર્ષમાં 5 દિવસ તેલ આપવાની, સતત અહીંયા જ રહેવાનું. મારું ગામ મઢડા. અને કોઈ પણ કામ કરવાનું, ગમે એ કામનું હેન્ડલિંગ, કોઈ પણ વસ્તુ ઘટે, આ બધા જવાબદારી બધા સ્વયંસેવકોને ગોઠવવા એ મારી જવાબદારી. ક્યાં મૂકવા છે, શું કરવું છે, પાણી ટેન્કર ક્યાં ભરવા જવું છે, આ બધી જવાબદારી વિશે આપણે માતાજીની સેવા કરીએ અને આપણે ફળ મળે છે. અને આપણે અહીંયા સેવા કરવાની જ છે, જ્યાં સુધી આપણે શરીરમાં કામ થાય ત્યાં સેવા કરવાની. આપણે અહીંયા સેવા કરવાની છે, માતાજીના ધામમાં થાક જેવું નામ જ નથી આવતું. બિલકુલ નહીં, આપણે સેવા જ કરવાની. અને બધા સ્વયંસેવકો એવી સેવા કરે કે કોઈને આપણે કહીએ એટલે દોડીને જ કામ કરે. તો જે રીતે આપણે સોનલ બીજ ઉજવવા જઈ રહી છે, 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને લાખો ભક્તો આવવાને છે, સ્વયંસેવકો છે તે અત્યારે આપણે જોઈએ તો સેવાની સરવાણી વહી રહી છે ને ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે, તેમાં પણ એ આસ્થાનો દીપક છે તે કાયમ અમર છે, કારણ કે આ ભૂમિ છે તે સદા ઉજળી રહી છે. અને અહીંયા જે સોનલ બીજ મઢડાનો 101મો ઉત્સવ છે તે ભાવપૂર્વક ઉજવવા જઈ રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાત પર.